નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। તેરાપંથ સમુદાયના આચાર્ય શ્રી મહાશ્રમણજીએ ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્રની મુલાકાત લીધી તથા મુન્દ્રા મધ્ય કોલેજના વિદ્યાર્થીઓને સંબોધન કર્યું। અણુવ્રત અનુશાસતા યુગ પ્રધાન આચાર્ય મહાશ્રમણજી તેમની ધવલ સેના સાથે OP જિંદાલ વિદ્યા નિકેતન સમાઘોગાથી 13 કિલોમીટરનો વિહાર કરીને આચાર્ય શ્રી મુન્દ્રા પહોંચ્યા હતા। વિહાર દરમિયાન ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર સંસ્થા ખાતે ગુરુદેવે શુભાશીષ આપ્યા હતા। એક સ્થળે જૈન સાધ્વીએ પણ ગુરુદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મુન્દ્રા આર્ટ્સ કોમર્સ કોલેજમાં ગુરુદેવે પગલાં પાડ્યા હતા। આપણો આ આત્મા અનંત જન્મોથી પરિભ્રમણ કરી રહ્યો છે। જન્મ મરણનો ક્રમ ચાલુ રહે છે। પ્રશ્ન એ છે કે વારંવાર જન્મ મરણ શા માટે થાય છે? તેનો જવાબ છે કે આપણા અંદર જે કર્મ છે, રાગ, દ્વેષ, રૂપ, કસાય છે, તેના કારણે આ જન્મ મરણનું ચક્ર ચાલુ રહે છે, તેમ મંગળ પાથે આપતા મહાશ્રમણજીએ કહ્યું હતું। ગૃહસ્થ જીવનમાં ઘર, પરિવાર, ધન, વ્યવસાય વગેરે અનેક વસ્તુઓ છે જે માણસને પરિગ્રહથી બંધાઈ રહેવા દે છે। કોઈકમાં ઓછું હોય તો કોઈકમાં વધુ। ગૃહસ્થ અને સાધુ વચ્ચેનો મોટો તફાવત એ છે કે જે ગૃહમાં રહે તે ગૃહસ્થ છે, જ્યારે સાધુ તો અણઘાર હોય છે। ગુરુદેવે વધુમાં જણાવ્યું, જો કોઈ ગરીબ હોય અને તે ઘર વિહોણો હોય તો શું તે સાધુ બની જાય? નહીં, કારણ કે તેની અંદર તો ઘરની અને પદાર્થોની ઈચ્છા છે। જેની અંદર કોઈ પણ પ્રકારની ઈચ્છા ન હોય તે સાધુ ગણાય। કાર્યક્રમમાં આચાર્ય પ્રવરે કોલેજના વિદ્યાર્થીઓને સદભાવના, નૈતિકતા અને નશા મુક્તિના સંકલ્પ કરાવ્યા હતા। એન્કરવાલા અહિંસાધામ ખાતે મૂલચંદભાઈ છેડા, રાજેશ દામાણી, પંકજ વોરા, ગિરીશ નાગડા, રાઘવ સાવલાએ આશીર્વાદ મેળવ્યા હતા। આચાર્યશ્રી સાથે વિચરણ કરી રહેલા અનેક સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના કન્વીનર કે સંઘવીના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે તેવું પ્રિન્ટ મીડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું। વિહાર ગ્રુપના સભ્યો સેવામાં જોડાયા હતા। પન્નતો ધમ્મો લોગુત્તમો હંતે શરણં પ્રવજ્જામિ સિદ્ધે શરણં પ્રવજ્જામિ સાહુ શરણં પ્રવજ્જામિ केवली पन्नतं धम्मं शरणं प्रवज्जामि विघ्न हरे। अरे साहब, आपको इधर कैसा लगा? आशीर्वाद दीजिए। ये अहिंसा को महान धर्म कहा गया है कि सभी प्राणियों के प्रति एक यह भावना की तकलीफ हमारी ओर से किसी को बेकार न पड़ जाए। पशु हो, आदमी हो, कीड़े मकोड़े हो, जहाँ तक हमारी ओर से किसी को फालतू तकलीफ न पड़े, ये अहिंसा महान धर्म है। हम लोग ये जनता में सद्भावना, नैतिकता, नशा मुक्ति की बात बताया करते हैं। आज यहाँ अहिंसा धाम में यहाँ इधर आना हुआ है, यहाँ भी अहिंसा की भावना पुष्ट रहेगा। सॉफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, LG बेस्ट सोप, विजयनगर रोड भुज, रामबाग रोड आदिपुर। पावर बाय केसी ज्वेलर्स, लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम, हॉस्पिटल रोड भुज। દર્શક મિત્રો, આજે તારીખ 1 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।